ઓપરેશન શિલ્ડ અંતર્ગત અમદાવાદમાં શાહીબાગ ખાતે સિવિલ ડિફેન્સ મોક ડ્રીલ યોજાઈ। ઓપરેશન સિંદૂરની સફળતા બાદ દેશભરમાં વધુને વધુ નાગરિકોને નાગરિક સંરક્ષણ વિશે તાલીમબદ્ધ કરવાના ઉદ્દેશ્ય સાથે તારીખ 31મી મેના રોજ ઓપરેશન શિલ્ડ અંતર્ગત સિવિલ ડિફેન્સ અભ્યાસનું આયોજન કરવામાં આવ્યું છે। ઓપરેશન શિલ્ડ અંતર્ગત અમદાવાદના શાહીબાગમાં આવેલા સદર બજાર કોન્ટોમેન્ટ વિસ્તારમાં સિવિલ ડિફેન્સ મોક ડ્રીલ યોજાઈ હતી। આ મોક ડ્રીલ દરમિયાન વિવિધ 6 પ્રકારની એક્ટિવિટીનો અભ્યાસ કરવામાં આવ્યો। મોક ડ્રીલ દરમિયાન શરૂઆતમાં હવાઈ હુમલાના સાયરન વાગ્યા, ત્યારબાદ હવાઈ હુમલાની મોક ડ્રીલ થઈ। લોકોને સલામત સ્થળે ખસેડવા માટેની કવાયત હાથ ધરવામાં આવી। એટલું જ નહીં, લોકોને સેફ હાઉસમાં પણ લઈ જવામાં આવ્યા। ઘાયલોને 108 મારફતે નજીકની હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા છે। અમદાવાદના શાહીબાગ ખાતે આવેલા સદર બજાર કોન્ટોમેન્ટ વિસ્તારમાં આયોજિત સિવિલ ડિફેન્સ મોક ડ્રીલ દરમિયાન રાત્રે 7 કલાક અને 45 મિનિટથી રાત્રે 8 કલાક અને 15 મિનિટ સુધી બ્લેકઆઉટ પણ કરવામાં આવ્યું છે। મોક ડ્રીલમાં અમદાવાદ અધિક કલેક્ટર યોગેશ ઠક્કર, ડેપ્યુટી કંટ્રોલર સિવિલ ડિફેન્સ અમદાવાદ સિટી દિલીપ ઠાકર, સિવિલ ડિફેન્સના અગ્રણીય બાબુભાઈ ઝફડિયા, આસિસ્ટન્ટ સ્ટેશન કમાન્ડન્ટ કોન્ટોમેન્ટ સિદ્ધાર્થ અસારવા, મામલેદાર જીતેન્દ્ર દેસાઈ, ચીફ વોર્ડન સિવિલ ડિફેન્સ વિભાગના અધિકારી, ભારતીય સૈન્ય અધિકારી, કેન્ટોનમેન્ટ સ્ટાફ તેમજ જવાનો, મહેસૂલ વિભાગના અધિકારીઓ તેમજ કર્મચારીઓ, ફાયર વિભાગની ટીમ, પોલીસ અધિકારી, પોલીસ સ્ટાફ, ટ્રાફિક પોલીસ, નાગરિક સંરક્ષણના અધિકારી, 300થી વધુ સ્વયંસેવકો, આરોગ્ય વિભાગના અધિકારી, 10 પેરામેડિકલ સ્ટાફ, 5 એમ્બ્યુલન્સ, એનસીસી કેડેટ્સ, ફાયર વિભાગના અધિકારી અને સ્ટાફ તેમજ નાગરિકો મોટી સંખ્યામાં જોડાયા હતા। બાબુભાઈ ઝડપિયા, ચીફ વોર્ડન સિવિલ ડિફેન્સ અમદાવાદ। આજનો જે કાર્યક્રમ છે તે શું છે અને એની શું માહિતી છે સર આપો? આજનો કાર્યક્રમ કેન્દ્ર સરકારના ઓપરેશન શિલ્ડ અનુસંધાને સરહદી વિસ્તારમાં જ્યાં આવેલા ત્યાં અગત્યના સ્થળો પર મોક ડ્રીલનો કાર્યક્રમ યોજવાનું કહેલું છે। એના અનુસંધાને આજે 31મી મે સદર બજાર કેન્ટોનમેન્ટ અમદાવાદની અંદર અમારો સિવિલ ડિફેન્સ અને સાથી સહયોગીનો કાર્યક્રમ થઈ રહ્યો છે। એમાં 6 પ્રકારના જે કાર્યક્રમ છે એ એક જનરલ અવેરનેસનો એક કાર્યક્રમ છે, એર રેડ રનિંગ છે, એક્ટિવેશન એનો છે, બ્લેકઆઉટનો કાર્યક્મ છે અને મિલિટરી સાથેનો એક સંયોજિત કાર્યક્રમ છે અને બ્લડ ડોનેશનનો કાર્યક્રમ છે। આ પ્રકારના 6 કાર્યક્રમ આજની તારીખમાં કેન્દ્ર સરકાર માર્ગદર્શન ગાઈડલાઈન મુજબ અને કલેક્ટર સાહેબની સૂચના મુજબ કાર્યક્રમ કરવામાં આવે છે। અમદાવાદમાં કેટલી જગ્યા પર આવા કાર્યક્રમ યોજાઈ રહ્યા છે? અગાઉ અમે 14 જગ્યાએ કર્યા હતા। આજે ઓપરેશન શિલ્ડ 2 એ એક જ જગ્યાએ કાર્યક્રમ જે સદર બજાર કેન્ટોનમેન્ટ અમદાવાદની અંદર થઈ રહ્યો છે। અને આવા કાર્યક્રમ યોજવા પાછળનું હેતુ શું છે સર? આ કાર્યક્રમની પાછળ પબ્લિકને અવેરનેસ જાણકારી કરવા માટેનો મોક ડ્રીલ, મતલબ કે પબ્લિકને કઈ રીતે તોફાન આવે, અકસ્માત થાય અથવા યુદ્ધ થાય ત્યારે વર્તવું, એના અનુસંધાનમાં જાણકારી માટેનો કાર્યક્રમ છે, અવેરનેસનો કાર્યક્રમ છે। સંજીવ રાજપૂત સાથે દેવાંગ શાહનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અમદાવાદ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।